લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મોતના ઉઘાડા દ્વાર સમૂહ જોખમી પુલ પાટડી માલવણ રોડ પર બજાણા પુલ પર ગાબડા સળિયા દેખાવા લાગ્યા છે. આ હાઈવે રાત દિવસ 24 કલાક ભારે વાહનોના ટ્રાફિકથી ધમધમતો રહે છે. પાટડી માલવણ રોડ પર બજાણા પુલ પર ગાબડા પડવાની સાથે જ પુલ પર સળિયા દેખાવા લાગતા અકસ્માતનો ભય થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. વધુમાં આ હાઈવે રાત દિવસ 24 કલાક ભારે વાહનોના ટ્રાફિકથી ધમધમતો રહે છે. ત્યારે ગંભીરા બ્રિજની માફક આ ભયજનક પુલનું રિપેરિંગ કામ તાકીદે હાથ ધરવામાં આવે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. બજાણા સલવાસા વચ્ચેનો આ જર્જરિત પુલ હાલમાં મહીસાગર પુલ દુર્ઘટના જેવી જ રાહ જોઈ રહ્યો હોવાનું આ રસ્તેથી પસાર થતા વાહન ચાલકો અનુભવી રહ્યા છે. વધુમાં માલવણથી પાટડી અને પીપળીથી બજાણા સુધીના રસ્તાઓની બિસ્માર હાલતથી સ્થાનિક લોકો પરેશાન છે. મોટા ખાડાઓથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. એમાં પણ 2 દિવસ પહેલા વરસાદમાં પાટડી બજાણા રોડ પર ખાડામાં એક બાઇક ચાલક પટકાયો હતો. તંત્ર દ્વારા ખાડાઓ નહીં પૂરવામાં આવે તો અકસ્માતની શક્યતાઓ વધશે. આ બિસ્માર રસ્તાઓની હાલત વાહનોના નુકસાન ઉપરાંત લોકોના જીવને જોખમમાં મૂકે છે. તંત્રની ઘોર ઉદાસીનતા સામે લોકોમાં રોષ ફેલાયો છે. પાટડી માલવણ વચ્ચેનો બજાણાનો પુલ ભારે ટ્રાફિક વચ્ચે જર્જરિત અવસ્થામાં જોવા મળ્યો હતો. આ પુલ નીચેથી વિવિધ વિસ્તારોમાંથી આવતું ચિક્કાર વરસાવી રહ્યું છે અને પાણી રણમાં વહી જાય છે. આ પુલ પર રાજસ્થાનથી આવતી ટ્રકો અને ટરબાઓ રાત દિવસ 24 કલાક પસાર થાય છે. રાજસ્થાનથી ઝાલાવાડ, મોરબી અને કચ્છ સુધી જવા માટેનું આ પ્રવેશદ્વાર છે અને વધુમાં રાજસ્થાનના ઉદયપુરથી મોરબી જતી ટ્રકો આ રસ્તેથી જ પસાર થાય છે, કારણ કે એક તો એનાથી કિલોમીટરમાં 200 જેટલા કિલોમીટર ઓછા થાય છે અને ટ્રક ચાલકોને 3 જગ્યાએ ટોલટેક્સનો ફાયદો થાય છે. ત્યારે પાટડી માલવણ વચ્ચેના બજાણાના જર્જરિત પુલમાં મસમોટા ગાબડાઓ પડવાથી સાથે જ સળિયાઓ પણ દેખાવા લાગ્યા છે. આથી જો પુલ પર ઝડપે આવતા વાહનો ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવે તો સીધો જ 20 ફૂટ નીચે પાણીના મોકળામાં ખાબકે તો મોટી હોનારત સર્જાય એમ છે. આથી આ જર્જરિત પુલનું તાકીદે યોગ્ય રીતે સમારકામ હાથ ધરવામાં આવે એવી વ્યાપક માંગ ઉઠવા પામી છે. પુલ પરથી પસાર થતા વાહન ચાલકો કહી રહ્યા છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.